શું તમે પણ દરરોજ તમારી જાતને કહો છો કે કાલથી શરૂ કરીશ? તો સાવધાન, કારણ કે દુનિયામાં સૌથી ખતરનાક શબ્દ કાલ છે. આ એક એવી વાર્તા છે જે કદાચ તમારી આખી જિંદગી બદલી નાખશે. તો અંત સુધી જરૂર જોતા રહેજો. કાલનો ભેરો અને આજનો સૂરજ. સવારના સોનેરી કિરણે જ્યારે સમીરના રૂમની બારીમાંથી અંદર ડોકિયું કર્યું, ત્યારે ટેબલ પર પડેલી કોરી ડાયરી અને તેની બાજુમાં રાખેલી કલમ હજુ પણ કોઈ ચમત્કારની રાહ જોઈ રહી હતી. કારણ કે સમીરે આજે પણ રોજની જેમ પોતાની જાતને એ જ જૂનું વચન અને જાણીતું વચન આપ્યું હતું કે હું વાર્તા કાલથી ચાલુ કરીશ. સમીર એક ઉત્સાહી અને કલ્પનાશીલ યુવાન હતો, જેના મગજમાં વિચારોનો એક સમુદ્ર ઘૂંઘવાતો હતો. અદ્ભુત પાત્રો, રોમાંચક વળાંકો અને હૃદયસ્પર્શી સંવાદો તેના મનમાં સતત રમતા રહેતા. પરંતુ જ્યારે એ વિચારોને કાગળ પર ઉતારવાની ક્ષણ આવતી, ત્યારે એક અદૃશ્ય આળસ અને કાલ પર કામ છોડવાની જીવલેણ આદત તેના હાથ પકડી લેતી. દરરોજ રાત્રે તે પૂરા આત્મવિશ્વાસ સાથે સૂતો કે આવતીકાલનો સૂર્યોદય તેની નવી નવલકથાની પ્રથમ લાઈન સાથે થશે. પણ જેવી સવાર પડતી કે તરત જ ચા પીવાનો આરામ, સોશિયલ મીડિયાના નોટિફિકેશન સ્ક્રોલ કરવાનો અને હજુ તો આખો દિવસ બાકી છે એવો ખોટો ભ્રમ તેના સંકલ્પને પીગળાવી દેતો. દિવસ વીતતો જતો અને સાંજ પડતા જ એક વિચિત્ર ગિલ્ટ એટલે કે અપરાધ ભાવ તેને ઘેરી લેતો, જેને શાંત કરવા માટે તે ફરીથી એ જ આશ્વાસનનો સહારો લેતો કે આજે મૂડ નથી, કાલથી પાકું શરૂ કરી દઈશ. આ સિલસિલો દિવસોથી નહીં પણ મહિનાઓથી ચાલી રહ્યો હતો, અને તેની એ અદ્ભુત વાર્તા માત્ર તેના મગજની ચાર દિવાલો વચ્ચે કેદ થઈને રહી ગઈ હતી. જાણે કોઈ પક્ષી પાંજરામાં બંધ હોય અને તેને ઉડવા માટે આખું આકાશ જોઈતું હોય, પણ પાંજરું ખોલવાની કોઈ તકદી ન લેતું હોય. એક દિવસ સમીરના આળસુ અને અનિશ્ચિત જીવનમાં એક મોટો વળાંક આવ્યો, જ્યારે તેના જ સગા કાકા અને જાણીતા લેખક આનંદભાઈ તેના ઘરે થોડા દિવસ રહેવા માટે આવ્યા. આનંદભાઈ સમીરની પ્રતિભાથી સારી રીતે વાકેફ હતા, અને તેઓ એ પણ જાણતા હતા કે સમીર એક અદ્ભુત વાર્તાકાર બની શકે, પણ તેની આ કાલથી કરીશની બીમારી તેને બરબાદ કરી રહી છે. એક સાંજે જ્યારે સમીર બાલ્કનીમાં બેસીને શૂન્ય નમસ્ક થઈને આકાશ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે આનંદભાઈ તેની પાસે આવ્યા અને તેના હાથમાં એક સુંદર ચામડાના કવરવાળી ડાયરી મૂકી, જેના દરેક પાના એકદમ કોરા અને સુગંધિત હતા. સમીરે આશ્ચર્યથી તેમની સામે જોયું, એટલે આનંદભાઈએ સ્મિત સાથે કહ્યું કે સમીર, આ ડાયરીમાં તારી એ વાર્તા લખ જે તું દુનિયાને કહેવા માંગે છે, પણ એક શરત છે. તારે આના પહેલા પાના પર આજથી જ કામ શરૂ કરવું પડશે. સમીરે હંમેશા મુજબ સંકોચાઈને હસતા હસતા કહ્યું, કાકા, વિચાર તો બહુ જોરદાર છે અને પ્લોટ પણ રેડી છે, પણ આજે થોડોક થાક લાગ્યો છે અને સાંજ પણ થઈ ગઈ છે, એટલે હું આ વાર્તા કાલથી ચોક્કસ ચાલુ કરીશ. આનંદભાઈનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. તેમણે સમીરના ખભા પર હાથ મૂક્યો અને ખૂબ જ શાંત પણ મક્કમ અવાજે કહ્યું, સમીર, આ કાલ એ દુનિયાનો સૌથી મોટો ભ્રમ છે, જે ક્યારેય આવતો જ નથી. જેઓ કાલની રાહ જુએ છે, તેમનો આજનો દિવસ પણ ભૂતકાળ બનીને વહી જાય છે, અને હાથમાં માત્ર પસ્તાવો જ રહી જાય છે. તેમણે આગળ ઉમેર્યું, તું વિચારે છે કે તારી પાસે ઘણો સમય છે, પણ સત્ય એ છે કે સમય રેતીની જેમ સરકી રહ્યો છે. જો તું આજે એક લાઈન નહીં લખે, તો તું કાલે પણ એક પેરેગ્રાફ નહીં લખી શકે, કારણ કે આળસ કોઈ દિવસ સમય જોઈને નથી બદલાતી. એ તો તારા મનોબળ
નબળો નિર્ણય છે જે તને આગળ વધતા રોકે છે. કાકાના આ શબ્દો સમીરના હૃદયમાં સીધા તીરની જેમ વાગ્યા. તેને અચાનક એક વાતનો અહેસાસ થયો કે કેવી રીતે તેણે પોતાની જિંદગીના કિંમતી મહિનાઓ માત્ર આ એક વાક્ય પાછળ બરબાદ કરી દીધા હતા. તેણે વિચાર્યું કે જો તેણે દરરોજ માત્ર એક પાનું લખ્યું હોત તો આજે તેની સામે એક આખી ચોપડી તૈયાર હોત. પણ તે દર વખતે પોતાના મનને છેતરી રહ્યો હતો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે સમીર પોતાની રૂમમાં ગયો અને ટેબલ લેમ્પ ચાલુ કર્યો. તેની સામે આનંદભાઈએ આપેલી કોરી ડાયરી પડી હતી અને ફરી એકવાર તેના મનના ખૂણેથી અવાજ આવ્યો કે ચાલને, હવે તો રાત થઈ ગઈ છે, કાલ સવારે ફ્રેશ માઇન્ડથી લખીશું. પણ આ વખતે સમીરે એ નબળા અવાજને ફગાવી દીધો. તેણે ઊંડો શ્વાસ લીધો, પેન ઉઠાવી અને ડાયરીના પ્રથમ કોરા પાના પર ધ્રુજતા હાથે શીર્ષક લખ્યું અને વગર અટકે વિચારોની પરવા કર્યા વગર બસ લખવાનું શરૂ કરી દીધું. જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ તેના શબ્દો કાગળ પર વહેવા લાગ્યા, જાણે કોઈ બંધ તૂટી ગયો હોય અને વિચારોનું પૂર આવી ગયું હોય. જ્યારે સવારનો પહેલો કિરણ ફરીથી રૂમમાં પ્રવેશ્યો ત્યારે સમીરના ચહેરા પર થાક નહીં પણ એક અનોખો સંતોષ અને વિજયની ચમક હતી. કારણ કે તેની સામે ડાયરીના 5 પાના ભરાઈ ચૂક્યા હતા અને તેણે આખરે કાલથી કરીશના એ અંતને ચક્રવ્યૂહને તોડી નાખ્યો હતો. તેણે સમજી લીધું હતું કે વાર્તા શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય કાલ નથી પણ આજ અને અત્યારે જ છે. તો મિત્રો, જીવનમાં આગળ વધવું હોય તો કાલને છોડી આજથી જ ચાલુ કરો.